સ્ત્રી આર્થિક સ્વતંત્રતા મેળવવા ઈચ્છે છે એટલે પુરુષ અને સમાજ એની પર શંકા શરૂ કરી દે છે કે હવે એ કમાતી થશે અને તું ગુલામ બની જશે. એવું નથી હોતું. સ્ત્રીઓનું એક સ્વપ્ન હોય છે, મારું ઘર, મારો પતિ, મારા સંતાન, મારી સુખ અને સમૃદ્ધિ. અરે શું કરીએ, આટલા ભાવ વધારામાં, આટલી મોંઘવારીમાં નથી ફાવતું. મારો પતિ એકલો થાકી ન જાય ને એટલે બીજા છેડે હું મહેનત કરું અને જે કંઈ મારાથી હિસ્સો બને એ અમે 2 જણા ભેગા થઈને જવાબદારી કુટુંબની ઉઠાવીએ માટે એને કમાવું છું. તમને બતાવી નથી દેવું, એને અલગ કશું ઊભું નથી કરવું. મને પાક્કું યાદ છે, મારા માસીએ 40 વર્ષ નોકરી કરી સરકારમાં અને એક પણ મહિનો પગાર પોતાના હાથમાં નથી લીધો. 40 વર્ષ બધો જ પગાર કાયમ એના ન કમાતા પતિને આપ્યો. આ લોકો સચ્ચા કર્મયોગી છે.